નમસ્કાર મિત્રો, સ્વાગત છે શબ્દયાત્રામાં, જ્યાં આપણે શબ્દોથી વાર્તાના સાગરમાં સફર કરીએ છીએ. આજે આપણે વાત કરીશું એવા પુસ્તકની જે લાખો લોકોના જીવનમાં નવી સવાર લાવે છે. નામ છે ધ 5 AM ક્લબ, લેખક રોબિન શર્મા દ્વારા. જેમાં લેખક કહે છે કે વિચારની શરૂઆત કઈ રીતે થાય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો એક દિવસમાં કેટલું બધું કરી રહે છે? એમના પાસે પણ 24 કલાક જ હોય છે, પણ તફાવત છે એમની સવારમાં. ધ 5 AM ક્લબ આપણને શીખવે છે કે જો તમે તમારી સવારને કાબૂમાં લો તો આખું જીવન તમારી મુઠ્ઠીમાં આવે. લેખક કહે છે, The way you begin your day defines how you live your day. આ પુસ્તકમાં એક વાર્તા છે, એક કલાકાર અને એક ઉદ્યોગપતિની. બંને જીવનથી થાકેલા, દિશા ગુમાવેલા. એ વખતે એમની મુલાકાત થાય છે એક અનોખા બિલિયોનેર સાથે, જે એમને જોડે છે ધ 5 AM ક્લબમાં. એ બિલિયોનર એમને કહે છે, સવારે 5 વાગે ઉઠો અને તમારું જીવન નવી દિશામાં જશે. શરૂઆતમાં એમને પણ મુશ્કેલી પડે છે, પણ ધીમે ધીમે સવારની શાંતિ એમનો વિશ્વ બદલવા લાગે છે. આ પુસ્તકનો મુખ્ય ભાગ છે 20/20/20 ફોર્મ્યુલા. દિવસની પહેલી 1 કલાક એટલે કે વિક્ટરી આર, તેને 3 ભાગમાં વહેંચો. જેમાં પહેલી 20 મિનિટ માટે મૂવ એટલે કે શરીરને હલાવો, દોડો, યોગ કરો, જેથી ઉર્જા વધે અને મન તાજું બને. બીજી 20 મિનિટ માટે એમ કહી શકાય કે રિફ્લેક્ટ, ધ્યાન, પ્રાર્થના અથવા તમારા વિચારો લખો, તમારા મનને શાંત કરો. અને એના પછીની બીજી 20 મિનિટ માટે એ ગ્રો એટલે કે કંઈક નવું શીખો, વાંચો, સાંભળો, શીખો. આ 3 તબક્કા શરીર, મન અને આત્મા ત્રણેયને સંતુલિત કરે છે. આ પુસ્તકમાં રોબિન શર્મા કહે છે, ઓન યોર મોર્નિંગ, એલિવેટ યોર લાઈફ. સવારની ઘડીઓમાં શાંતિ છે, સ્પષ્ટતા છે, પ્રેરણા છે. એ સમય એવો છે જ્યાં દુનિયા સૂઈ રહી છે અને તમે તમારા સપનાને જાગૃત કરી રહ્યા છો. શરૂઆતમાં મુશ્કેલ લાગે, પણ થોડા દિવસો પછી 5 વાગે ઉઠવું એક આશીર્વાદ લાગે છે. એ ઘડી તમને આપે છે સ્વચ્છ વિચાર, સમયની કિંમત અને આત્મવિશ્વાસ. આ 5 AM ક્લબના ફંડાનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? તો કે વાસ્તવિક જીવનમાં જો તમે આ પુસ્તકના વિચારોને જીવનમાં ઉતારવા ઈચ્છો તો પહેલું એક નાનું પગલું લો કે આવતીકાલે 50 મિનિટ વહેલા ઉઠો. પછી ધીમે ધીમે 5 વાગે ઉઠો. સવારમાં ફોન નહીં, વિચાર કરો તમારા વિશે. થોડા દિવસોમાં જ તમે જોશો કે તમારું મન વધુ શાંત, ફોકસ અને ખુશ રહે છે. ધ 5 AM ક્લબ એક પુસ્તક નથી, એ એક જીવન શૈલી છે. એ આપણને યાદ અપાવે છે કે સમય પર કાબુ મેળવવો એટલે જીવન પર કાબુ મેળવવો. તો મિત્રો, શું તમે તૈયાર છો તમારી નવી સવાર માટે? અને આ હતી આજની આપણી શબ્દયાત્રા. શબ્દયાત્રાથી વાર્તાના સાગરમાં બુક થકી તો સફર કરીશું. શબ્દયાત્રા ફરી એક નવી વાર્તાના સાગરમાં પ્રેરણાની સાથે. ગુડ બાય. આવતા ચેપ્ટરમાં ફરી મળીશું.